श्रीमद्भागवत स्कंद एकादश पानो नंबर 688। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः, श्री महाप्रभुजीने नमः, मारा गुरुदेव श्री व्रजलाल जीवनने नमः, श्री रामचंद्र डोगरा महाराजने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरणम मम। स्कंद एकादश 11मा स्कंदमां આગળના 1 થી 10 સ્કંદોનો ઉપસંહાર છે। તેમાંનું જ્ઞાન, કપિલ ગીતા, પુરંજન આખ્યાન, ભવાટવીનું વર્ણન વગેરેમાં આવી જાય છે। અગાઉના 10 સ્કંદોમાં આવેલું જ્ઞાન ઉપસંહાર રૂપ ફરીથી એકાદશ સ્કંદમાં આવ્યું છે। એકાદશ સ્કંદ ભગવાનનું મુખ છે, તેમાં જ્ઞાન ભર્યું છે। અત્યાર સુધી જે ઉપદેશ આવ્યો તેના ઉપસંહારરૂપ આ એકાદશ સ્કંદ છે। 9મા સ્કંદમાં ઈશાનું કથા લીલા કહી, 10મા સ્કંદમાં નિરોધ લીલાની વાત આવી। શ્રી કૃષ્ણની કથા અનંત છે, લીલા પણ અનંત છે। તે અનંતનો અંત આવતો નથી, પણ આ કથા ગંગા પ્રગટ થઈ ત્યારથી ભાગીરથી ગંગાનો મહિમા ઘટ્યો છે। ભાગીરથી ગંગામાં સ્નાન કરવાને માટે પૈસાની જરૂર છે। આ શ્રી કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરવા માટે પૈસાની જરૂર પડતી નથી। ગંગા ગમે તે સ્થળે આવી શકતી નથી। આ શ્રી કૃષ્ણ ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રાપ્ત થાય છે અને સુલભ છે। ગંગા સ્નાનથી દેહ શુદ્ધિ થાય છે, मन शुद्धि थती नहीं। आ श्री कृष्ण कथा गंगा थी मन शुद्धि थाय छे। श्री कृष्णनु स्मरद्र चिंतन करता मन प्रभु साथे मळी गयुं एटले एकादश स्कंद में मुक्ति लीला छे। जेना मननो निरोध थाय छे तेने मुक्ति जल्दी मळे छे। 10म स्कंद में मननो निरोध थयो एटले मुक्ति मळे छे। मननी मुक्ति करवानी छे। आत्मा तो सदा मुक्त ज छे। जीव विषयों चिंतन करवानुं छोड़ी ईश्वरनो चिंतन में लागे तो तेने मुक्त ज छे। जीव पोते अज्ञानथी मानी ले छे कि हूँ बंधायेलो छूं। वास्तविक रीते जीवने कोईए बांधेलो नथी। संसारना विषयोनो मोह जेनो दूर थाय तेने मुक्ति मळे छे। मोह, विवेक, वैराग्य, तत्वज्ञान वगैरेथी दूर थाय छे। मनमा विरोध वासना राखशो नहीं तो जल्दी निरोध थशे। मुक्ति तेने मळे छे कि जेनो वैराग्य दृढ़ थयो छे। एकादश स्कंदनो पहलो अध्याय वैराग्यनो छे। वैराग्य विना भक्ति थती नथी। वैराग्य विचार करवाथी आवे छे। मन ने समझावू कि तू जे पैसानु चिंतन करे छे ए तो झेर छे। मन ज्यारे सुखनु चिंतन करे त्यारे मन ने समझावू कि ए झेर छे। आज दिन सुधी घणो अनुभव कर्यो, तने शांति मळी छे? ईश्वर विना, पवित्र विचार विना वैराग्य आवतो नथी। संसारना प्रत्येक विषय में वैराग्य न आवे ત્યાં સુધી શુદ્ધ ભક્તિનો આરંભ થતો નથી। જ્યારે સંસારના પ્રત્યેક વિષય તરફ વૈરાગ્ય આવે ત્યારે જાણજો કે ઈશ્વર પ્રત્યે ભક્તિનો ઉદય થયો છે। સત અસતનો વિચાર કરવાથી વૈરાગ્ય થાય છે। વિવેક જાગે તે પછી વૈરાગ્ય ઉત્પન્ન થશે। સંસારના સર્વ જડ પદાર્થ દુઃખરૂપ છે, તે અસત છે। चेतन परमात्मा आनंद रूप छे, ते एक ज सत छे। निश्चय करो संसारना विषयो सुखरूप नहीं, परंतु परिणामे ते दुखरूप छे। जे वस्तु देखाय छे ते क्षणिक छे, दुखरूप छे। विषयोना संयोगों में सुख थाय छे, तेना करता अनंत गणु दुख वियोग में थाय छे। भगवान ने वैराग्य थयो छे। वैराग्य माटे आ पहलो अध्याय छे। जीवने वैराग्य त्यारे थाय छे ज्यारे तेने खरी
વસ્તુ સ્થિતિનું જ્ઞાન થાય છે. જીવનમાં જ્યાં સુધી ધક્કો લાગે નહીં ત્યાં સુધી વૈરાગ્ય થતો નથી. તુલસીદાસ યુવાનીમાં પોતાની પત્ની પાછળ આસક્ત હતા. પત્ની પિયર ગઈ હતી. ચોમાસાની ભયંકર રાત્રિ હતી. તુલસીદાસજી પત્નીને મળવા નીકળ્યા છે. નદીમાં મોટી રેલ હતી. શબને લાકડું સમજી નદી પાર કરી છે. સસરાના મકાન પાસે આવ્યા. મકાનમાં દાખલ થવા ઝાડ ઉપર ચડ્યા. સર્પને દોરડું સમજી તેના સહારે મકાનમાં દાખલ થયા. આટલા સંકટની પરવા કર્યા વિના સંકટ સહન કરી પત્ની પાસે આવ્યા. પત્ની તે વખતે તેમને ધમકાવવા લાગ્યા. જે શરીરને મળવા તમે આટલું કષ્ટ વેઠ્યું તે શરીરમાં શું બળ્યું છે? તે ફક્ત હાડ માંસનો લોચો છે. આ શરીરની ચામડી કાઢી લીધા પછી તેને જુઓ તો ઘૃણા થશે. મારા આ હાડ માંસના શરીર ઉપર તમે જેવો પ્રેમ કરો છો તેવો પ્રેમ રામજી ઉપર કરો તો તમારું જીવન ધન્ય બની જશે. આ ભયંકર સંસારથી તમારી મુક્તિ થઈ જશે. હાડ માંસ કી દેહ મમ તાપર જીતની પ્રીતિ તિસુ આધિદો રામપતિ અવશ્ય મિટહી ભવભીતિ. આ વચનો સાંભળી તુલસીદાસજીને આંચકો લાગ્યો. જ્ઞાન થયું અને તે જ પળે ત્યાંથી ચાલી નીકળ્યા. સમગ્ર જીવન રામજીની સેવામાં સમર્પણ કર્યું. ભગવાનને આ સંસારની પ્રવૃત્તિ બાધક લાગે છે એટલે તે છોડીને પ્રભુ શયન કરે છે. એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિમુનિઓ બેઠા હતા. યાદવ કુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સૂઝ્યું. યાદવ કુમારોએ શ્યામ અને સ્ત્રીનો પહેરવેશ પહેરાવ્યો. તેને લઈને ઋષિઓ પાસે ગયા. યાદવ કુમારોએ ઋષિને પૂછ્યું, આ સ્ત્રી ગર્ભિણી છે, આને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓને ઠીક લાગ્યું નહીં. ભગવાનની પ્રેરણાથી ઋષિઓએ કુમારોને શાપ આપ્યો, આને છોકરો નહીં, છોકરી નહીં, પરંતુ તમારા કુળનો વિનાશ કરનારું મૂષળ પેદા થશે. સામના પેટમાંથી મૂષળ નીકળ્યું. યાદવ કુમારો ગભરાયા. આ પાપ શ્રી કૃષ્ણ પાસે જઈને કહ્યું નહીં. પોતાની બુદ્ધિ વાપરી તે મૂષળ અનર્થ ન કરે એટલે તેને ઘસી નાખ્યું અને તેનો ટુકડો વધ્યો તે સમુદ્રમાં નાખ્યો. તે ટુકડો માછલી ગળી ગઈ. પાછળથી પારધીએ તેની બાણની અણી બનાવેલી. યાદવ કુમારોની બુદ્ધિ બગડી. તેઓએ ઋષિઓનું બ્રાહ્મણનું અપમાન કર્યું એટલે તેઓનો વિનાશ થયો. ભગવાનને વિચાર થયો કે મારી પાછળ યાદવો રહેશે તો તેઓ લોકોને ત્રાસ આપશે, એટલે યાદવનો વિનાશ કર્યો મૂષળથી. મૂષળ એટલે કાળ. જેની યાદવોની જેમ બુદ્ધિ બગડે છે તેની પાછળ કાળ આવે જ છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિમાં આનંદ આવે છે, લયમાં આનંદ આવતો નથી. ભગવાનને લયમાં આનંદ આવે છે, કારણ ભગવાન આનંદરૂપ છે. ભગવાન સર્વ જાણે છે છતાં બોલતા નથી. એકાદશ સ્કંદના બીજા અધ્યાયથી ઉપદેશ શરૂ થાય છે. એક દિવસની વાત છે. નારદજી વસુદેવને ત્યાં પધાર્યા છે. વસુદેવજીએ નારદજીની પૂજા કરી. તે પછી વસુદેવે પ્રશ્ન કર્યો, આપ મને એવો ઉપદેશ આપો કે જેથી હું આ જન્મ મૃત્યુરૂપ ભયાનક સંસારને અનાયાસે પાર કરી જાઉં. નારદજીએ કહ્યું, તમારો આ પ્રશ્ન સુંદર છે, કારણ તે ભાગવત ધર્મ સંબંધમાં છે. આના સંબંધમાં નવ યોગેશ્વરો અને નિમિરાજાનો સંવાદ કહેવામાં આવે છે, તે શ્રવણ કરો. એક વખત વિધેયરાજ નિમિના દરબારમાં નવ યોગેશ્વરો પધારેલા. તે વખતે વિધેયરાજ નિમિએ તેઓને પ્રશ્ન કર્યો, પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે? તેનું સાધન શું છે? અમને ભાગવત ધર્મનો ઉપદેશ કરો.
આ સંસારમાં અડધી ક્ષણનો સત્સંગ પણ મનુષ્યોને માટે પરમ નિધિરૂપ બની જાય છે. યોગ્ય જ કહ્યું છે કે તુલયામ લવેનાપી ન સ્વર્ગ નાપુનર્ભવમ ભગવત્સર્ગી સરસ્ય મર્ત્યાના કિમુતા શિશ. ભગવાનમાં આસક્ત રહેવાવાળા સંતોનો ક્ષણભર જો સંગ પ્રાપ્ત થાય તો તેની તુલના સ્વર્ગ અને મોક્ષની સાથે ન થઈ શકે. એટલે કે સ્વર્ગ અને મોક્ષ કરતાં પણ તે વધારે શ્રેષ્ઠ છે. તો પછી બીજા પદાર્થોની તો વાત જ શું કરવી. યોગેશ્વરો કહેવા લાગ્યા, શ્રવણ કરો રાજન, આ જીવ અંશ છે, શ્રી કૃષ્ણ અંશી છે. અંશીથી અંશ જુદો પડ્યો છે. કેટલાક પૂછે છે અંશ ઈશ્વરથી ક્યારે અને કેમ જુદો પડ્યો? અજ્ઞાનનો આરંભ ક્યારે થયો છે તે કહી શકાતું નથી. અજ્ઞાનનો તો નાશ થઈ શકે છે. જીવ ઈશ્વરનો અંશ છે. અંશ અંશીમાં મળી જાય ત્યારે શાંતિ મળે. જીવાત્મા પરમાત્માથી જુદો પડેલો છે એ જ મહાન દુઃખ છે. તે વિયોગરૂપી દુઃખ ત્યારે જ દૂર થાય કે જ્યારે જીવ પરમાત્મામાં મળી જાય. અંશથી અંશ પરમાત્માથી જીવ વિખૂટો પડ્યો ત્યારથી દુઃખી થયો છે. ઈશ્વરમાં એ અંશ મળે, જીવ ઈશ્વર સાથે એક બને ત્યારે કાળ એનું નોકર બને છે. નિર્ભય થવું હોય તો પરમાત્માનો દ્રઢ આશ્રય કરો. પરમાત્માનો આશરો લીધા વિના જીવ નિર્ભય થતો નથી. જીવ ઈશ્વરથી કિંચિત પણ વિખૂટો હશે તો અંતે રડવાનું જ છે. જીવ માત્રને રોગ થયો છે કારણ કે ઈશ્વરનો એને વિયોગ થયો છે. આપણને ઈશ્વરનો વિયોગ થયો છે. આ વિયોગરૂપી દુઃખની કાંઈ દવા છે? એની દવા છે કે જે જીવ શ્રી કૃષ્ણ સાથે સંબંધ જોડે, જીવ બ્રહ્મા સાથે સંબંધ જોડે, મારે શ્રી કૃષ્ણમાં મળી જવું છે તેમ નિશ્ચય કરે. આ શરીર મલિન છે. આ શરીરથી બ્રહ્મ સંબંધ થઈ શકે નહીં. દેવો આપણા શરીરથી એક ફરલાંગ દૂર ઊભા રહે છે. આ શરીરમાંથી સતત દુર્ગંધ નીકળે છે. તેથી આરંભમાં મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવાનો છે. જેને ઈશ્વરને મળવું છે તે ઈશ્વર સાથે સંબંધ જોડે. કાળ સર્વને માથે છે. તેમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રી કૃષ્ણને શરણે જાઓ. દરેક કાર્ય શ્રી કૃષ્ણની આજ્ઞા માનીને કરો. કોઈ પણ કાર્ય કરો ને પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી પ્રભુ પ્રીત્યર્થે કરો. વ્યવહાર કરો પણ અનુસંધાન અંદરથી ઈશ્વરનું રાખવું. પ્રત્યેક ક્રિયા ઈશ્વરની આજ્ઞા સમજીને કરવામાં આવે તો તે ભક્તિ બને છે. કર્કશ વાણીથી હૈયું બાળે છે તે કદી ભક્તિ કરી શકશે નહીં. પ્રત્યેક ક્રિયા પરમાત્માનું અનુસંધાન રાખીને કરવી. દરેકમાં પરમાત્મા છે એમ માની વ્યવહાર કરવો તો એ વ્યવહાર પણ ભક્તિ બને છે. જળ ચેતન દરેકમાં એક તત્વ ભર્યું છે એમ માનો તો તમારાથી પાપ થશે નહીં. આ બધું જળ ચેતન જગત ઈશ્વરમય છે એમ માનવાથી શાંતિ મળે છે. પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર છે. પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર છે એમ માની વ્યવહાર કરવો. પ્રત્યેક સંત ધંધો કરતા હતા. પ્રત્યેકને ધંધો કરતા ઈશ્વર મળ્યા છે. સેના નાવી હજામત કરવાનો ધંધો કરતા હતા. એક દિવસ તેમને વિચાર થયો કે હું લોકોના માથાનો મેલ કાઢું છું પણ મારી બુદ્ધિનો મેલ કાઢ્યો નહીં. આ વિચારથી તેના જીવનમાં પલટો આવ્યો. તેઓ સંત થયા. કોઈ પણ ધંધો કરજો પણ ધંધો કરતાં ઈશ્વરને ભૂલશો નહીં. વૈશ્ય વેપાર કરે એ ઠાકોરજીની ભક્તિ છે. વ્યવહાર કરતાં ઈશ્વરથી જુદા પડશો નહીં. સર્વમાં ભગવદ ભાવ રાખો.
પણ સત્સંગ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. રોજ થોડો વખત સત્સંગ કરવાની જરૂર છે. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. જીવ જ્યારે જન્મ્યો ત્યારે તે શુદ્ધ હતો, તે પછી જેના સંગમાં આવ્યો તેવો તે થયો. માટે શ્રેષ્ઠ સંતોનો સંગ હંમેશા રાખો. સંતોના લક્ષણો ઘણી બતાવ્યા છે. સુંદર સુંદર વસ્તુઓ દેખાય, પરંતુ કોઈ વસ્તુમાં જેનું મન નથી તે સંત. ત્રૈલોક્યનું રાજ્ય મળે કે જાય, પણ એક ક્ષણે જે ભગવાનને ભૂલતો નથી તે સંત. ત્રૈલોક્યનું રાજ્ય મળે તો પણ ઈશ્વરનું અનુસંધાન ભૂલશો નહીં. સંત તે છે કે જે પ્રેમ દોરીથી પરમાત્માને હૃદયમાં બાંધી રાખે છે. પ્રેમ દોરીથી જે ભગવાનને હૃદયમાં બાંધી રાખે છે તેવા સંતોનો સત્સંગ કરો. સંસારના વિષયો વહાલા લાગે ત્યાં સુધી સમજવું કે હું હજુ વૈષ્ણવ થયો નથી, મુક્તિને માટે લાયક થયો નથી. સુંદર સુંદર વિષયો દેખાય તેમ છતાં વિષયો ભોગવાની શક્તિ હોવા છતાં તે વિષયોમાં જેનું મન ન જાય તે વૈષ્ણવ. જગતમાં બે માર્ગ છે, પહેલો ત્યાગનો, બીજો સમર્પણનો. ત્યાગ માર્ગે ન જવાય એવાઓ માટે આ સમર્પણનો માર્ગ બતાવ્યો છે. સર્વ સાથે પ્રેમ કરો, બધું કૃષ્ણાર્પણ બુદ્ધિથી કરો, અથવા હું કોઈનો નથી અને મારું કોઈ નથી એમ માની સર્વનો ત્યાગ કરી એક ઈશ્વર સાથે પ્રેમ કરો. શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી અને સ્વભાવથી અનુસરી મનુષ્ય જે કર્મ કરે તે સર્વ ભગવાન નારાયણને સમર્પણ કરે. આ છે સરળ અને સીધો ભાગવતનો ધર્મ. કાયન વાચા મનસેન્દ્રિયા બુદ્ધ્યાત્મના વાનુસ્તુત સ્વભાવત કરોતિ યદ યત સકલ પરમેસ્મે નારણીયતિ સમર્પયત. આ પ્રમાણે જે પ્રતિક્ષણ એક એક વૃત્તિ દ્વારા ભગવાનના ચરણ કમળોનું જ ભજન કરે છે તેને ભગવાનની પ્રતિ પ્રેમમયી ભક્તિ, સંસાર ઉપર વૈરાગ્ય અને ભાગવત સ્વરૂપનો અનુભવ એ ત્રણ એકી સાથે પ્રાપ્ત થાય છે. આત્મ સ્વરૂપ ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મા રૂપે નિયંતા રૂપે સ્થિત છે. જે ક્યાંય પણ ન્યૂનતા કે અધિકતા ન જોઈ સર્વત્ર પરિપૂર્ણ ભગવાન સત્તાને જ જુએ છે અને સાથે સાથ સમસ્ત પ્રાણી અને સમસ્ત પદાર્થ આત્મ સ્વરૂપ ભગવાનમાં જે આધેય રૂપથી અથવા અધ્યસ્ત રૂપથી સ્થિર છે, એટલે કે વાસ્તવમાં ભગવત સ્વરૂપ જ છે. આ પ્રમાણે જેનો અનુભવ છે, આવી જેની દ્રષ્ટિ સિદ્ધ થઈ છે તેને ભગવાનનો પરમ પ્રેમી ઉત્તમ ભાગવત ભક્ત સમજવો જોઈએ. જે એકમાત્ર ભગવાન વાસુદેવમાં જ નિવાસ કરે છે તે ઉત્તમ ભાગવત ભક્ત છે. ત્રીજા યોગેશ્વર અંતરિક્ષે માયાના લક્ષણો બતાવ્યા. આ માયા અતિ દુસ્તર એટલે તરવી મુશ્કેલ છે. તે પછી ચોથા યોગેશ્વર પ્રબુદ્ધે માયાને તરવાના ઉપાયો બતાવ્યા. માયાને તરવાની ઈચ્છા હોય તેણે સ્વતંત્ર રહેવું નહીં, કોઈ લાયક ગુરુને શરણે જવું. માયાને તરવાની ઈચ્છા હોય તે કોઈ સંતની આજ્ઞામાં રહે. વિલાસી ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. જ્ઞાની અને બ્રહ્મનિષ્ઠ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે. કેવળ શબ્દ બ્રહ્મમાં નિષ્ઠા હોય પણ બ્રહ્મનિષ્ઠ ન હોય તો તે ગુરુ થવાને લાયક નથી. એવા કોઈ સંત શોધી કાઢો કે જે સંતની સ્મૃતિ તમને પાપ કરતાં અટકાવે. યૌવનમાં જે સ્વતંત્ર થાય છે ઘણે ભાગે તેનું પતન જ થવાનું. યૌવનમાં મનુષ્ય પશુ જેવો થાય છે, માટે યુવાનીમાં કોઈને આધીન રહો. માતા પિતાની સંતની આજ્ઞામાં રહો. કોઈ સંતના ચરણનો આશ્રય કરો. જેને માયાને તરવાની ઈચ્છા છે તે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે. આંખથી અને મનથી પણ બ્રહ્મચર્ય પાળે. જેને માયાને તરવાની ઈચ્છા છે તે રોજ નિયમથી એકાંતમાં એક આસને બેસી 3 કલાક પ્રભુના નામના
મહામંત્રનો જપ કરે, ભગવાનનું ધ્યાન કરે. બહુ બોલશો નહીં, દિવસમાં કંઈ નહીં તો 3 કલાક મૌન રાખો. મૌન મનને એકાગ્ર બનાવે છે. મૌનથી મનની શક્તિ વધે છે. વાણી અને પાણીનો જે દુરુપયોગ કરે છે તે ઈશ્વરનો ગુનેગાર છે. જેને માયાને તરવાની ઈચ્છા છે તે કાયાથી, મનથી, વચનથી કોઈનું દિલ ન દુભાવે. સ્વધર્મમાં નિષ્ઠા રાખો. ભાગવત ધર્મમાં નિષ્ઠા રાખવી. અન્ય ધર્મો પ્રત્યે કુભાવ ન રાખવો. જેને માયા તરવાની ઈચ્છા છે તે રોજ પ્રાર્થના કરે. જીવ અને ઈશ્વરનો પહેલો સંબંધ શબ્દથી થાય છે. સ્ત્રી પુરુષનો સંબંધ પણ વાગદાનથી, વ્યભિચારથી શરૂ થાય છે. રોજ પ્રાર્થના કરો, નાથ, હું તમારો છું, મારા અપરાધો ક્ષમા કરો. વિવેકપૂર્વક વિચાર કરવાથી માયાનો મોહ ઓછો થાય છે. બાકી મનુષ્યના જીવનનો ઘણો સમય અને સંપત્તિ વ્યસન અને ફેશન પાછળ થાય છે. માયાને તરવાના ઘણા સાધનો છે, પણ ભક્ત કેવળ ભક્તિથી અનાયાસે માયાને તરી જાય છે. મામેવ યે પ્રપદ્યતે માયમેતામ નરંતિ તે. જે મારે શરણે આવે છે તે માયાને તરી જાય છે. કળિયુગમાં શ્રી કૃષ્ણના નામનો જપ કરવાથી સદગતિ મળે છે. સેવા ક્રિયાત્મક નહીં, પરંતુ સેવા ભાવાત્મક જોઈએ. કળિયુગના મનુષ્યોના શરીરો વિલાસી હોય છે. શરીરની ઉત્પત્તિ જ કામમાંથી થયેલી છે. તેથી કળિયુગમાં યોગ માર્ગ અને જ્ઞાન માર્ગથી ઈશ્વર પ્રાપ્તિ થવી બહુ જ મુશ્કેલ છે. કળિયુગમાં હરિકીર્તન સહેલો ઉપાય છે. સિદ્ધાંતો જાણે બધા, પણ જીવનમાં તો પુણ્યશાળી માણસો જ ઉતારી શકે છે. જીવને પ્રભુના નામનો જપ કરવો સહેલો છે, કારણ કે જીભ તમારે આધીન છે અને ભગવાનનું નામ પણ સર્વને સુલભ છે. તેમ છતાં જીવો નરકમાં પડે છે. આ શું મોટામાં મોટું આશ્ચર્ય નથી? આ મોટું આશ્ચર્ય છે. નારાયણથી મંત્રોસ્તિ વાગસ્તિ વયવર્તિની તથાપિ નરકે ધોરે પતંતી તેતદ દુભૂતમ. મહાભારતના વન પર્વમાં યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. તેમાં યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો છે કે આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું? અહન્ય હનિ ભૂતાની ગંછંતી યમમંદિરમ શેષાહ સ્થિરત્વ મિચ્છંતી કિમાશ્ચર્ય મતઃ પરમ. દરરોજ સેંકડો જીવો યમરાજને ઘેર જઈ રહ્યા છે. તે જોવા છતાં તો પણ બીજા બાકી રહેલા લોકો તો એમ જ માને છે કે આપણે તો મરવાના જ નથી, અને એમ માની આ દુનિયામાં મનસ્વી રીતે રહે છે, વર્તે છે. બાકીના લોકો દુનિયામાં સ્થિર રહેવા ઈચ્છે છે, જાણે છે કે પોતે મરવાના જ છે. આથી મોટું આશ્ચર્ય બીજું શું હોઈ શકે? આ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. પાશમાં યોગેશ્વરે નારાયણ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. તે પછી નિમિ રાજાએ કહ્યું, અમને કર્મયોગ વિશે કંઈક કહો. આ કર્મ અકર્મ વિકર્મમાં મને કાંઈ સૂઝ પડતી નથી. ત્યારે છઠ્ઠા યોગેશ્વર આવિર્હોત્રા બોલ્યા, રાજા, તે યોગ્ય જ કહ્યું છે. આ કર્મ અકર્મ અને વિકર્મનો અર્થ કરવામાં ભલભલા વિદ્વાનો પણ ગૂંચવાયા છે. કિમ કર્મેતિ કૈવરપત્ર મોહિતા. જો કે વેદો કર્મ કરવાની આજ્ઞા કરે છે અને તે માટે કર્મના ફળ રૂપે સ્વર્ગાદિની લાલચ આપે છે, પરંતુ તેઓનો ઉદ્દેશ્ય તો કર્મ છોડાવવાનો જ છે. કર્મમાં અકર્મને જે જુએ અને અકર્મમાં કર્મને જે જુએ
એટલે કે કર્મના ફળમાં આસક્તિ રાખ્યા વગર અનાસક્તપણે જે કર્મ કરે તે જ શ્રેષ્ઠ છે. કર્મ કરો પણ મા ફલેશુ કદાચન, વૃત્તિ રાખીને જ કર્મ કરો. દરેક કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરો. આ પ્રમાણે કર્મનું રહસ્ય સમજાવ્યું છે. અહીં આ શ્રી કૃષ્ણ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.